હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સમાજ કાર્ય વિભાગના સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ માટે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વલુણા ગામે તારીખ 23/2/2026થી 3/3/2026 દરમિયાન આદિવાસી વિસ્તાર પરિચય શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આદિવાસી કલ્યાણના ખ્યાલની પ્રાયોગિક સમજ કેળવવાનો હતો. શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી રાકેશભાઈ પટેલ તેમજ આચાર્ય પ્રકાશભાઈ પટેલ, ગ્રામ્ય શિલ્પી સુરેશભાઈ પુનડિયા અને ફોરેસ્ટ દિનેશભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર, જિલ્લા પ્રોજેક્ટ મેનેજર તેમજ સમાજ સુરક્ષા અધિકારી અને શિક્ષણવિદો જેવા વિવિધ ક્ષેત્રના તજજ્ઞોએ વિદ્યાર્થીઓને પ્રાસંગિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમાજ કાર્યના વિદ્યાર્થીઓએ આદિવાસી સમુદાયના ઘરોમાં 24 કલાક માટે ગૃહ નિવાસ કર્યો હતો. પરિવારો સાથે રહીને વિદ્યાર્થીઓએ તેમની રહેણીકરણી, સામાજિક રીતરિવાજો, વ્યવસાય, શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોની ઝીણવટભરી માહિતી પણ મેળવી હતી. વિદ્યાર્થીઓએ સમુદાયના લોકો સાથે ઓતપ્રોત થઈ તેમની સંસ્કૃતિને નજીકથી સમજવાનો પ્રયત્ન પણ કર્યો હતો. વિદ્યાર્થીઓ સમુદાયની મુશ્કેલીઓ જાણી તેના નિરાકરણ માટે વ્યસન મુક્તિ અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર ભાર મૂકતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજ્યા હતા. વધુમાં આદિવાસી સંસ્કૃતિના અભિન્ન અંગ એવા હોળીના તહેવારની ઉજવણી પણ ગ્રામજનો સાથે કરવામાં આવી હતી. શિબિર દરમિયાન એક સાંજે સાયલેન્ટ ડિનર એટલે કે મૌન ભોજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનું સંચાલન વિભાગના કોઓર્ડિનેટર ડૉક્ટર ગાર્ગીબેન રાવલના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર રોશન અગ્રવાલ અને નિખિલભાઈ દ્વારા સમગ્ર શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું. શિબિરના નાણાકીય ખર્ચથી લઈને રસોડા સુધીની તમામ વ્યવસ્થાઓ વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે સંભાળીને સ્વવિકાસના પાઠ શીખ્યા હતા.